બોલો સદગુરુ મહારાજજી જય. हे आदि पुरुष निज वृक्ष है न निरंजन कीड़ा तीन दे शाखा भई पत्ते बहु संसार मन माया ने सभी बनाया दंत मध्य मन भावे मूल लाल सब मन की मानो बीजवत सुहावे मन आदि सृष्टि सब मन की मन तन रूप बनावे पिंड ब्रह्मांड सब मन का कीना मन माही वास बजावे बोले ते देखाए नहीं देखाए ते रूप अणु अणुमय से विश्व बधी जगह भू अस्थि भाति प्रिय सिंधु के नाम रूप जंजाल ये थे आत्म स्वरूप निज रहे सत्य का रो सदगुरु महाराज की जय. आज के आनंद की जय. આજે આપણે ભજન છે એ ભજન વિશે આપણે સત્સંગ કરીશું. એનું નામ છે આવો જ્ઞાની જ્ઞાન કરી લો. આવો જ્ઞાની જ્ઞાન કરી લો રે તરુ મંગ ધરી કુદરતી બંગલો ખૂબ બન્યો રે એમાં પહેલી વસ્તુ કઈ ગળી. આ ભજનમાં શું કહેવા માગે છે કે આવો જ્ઞાની જ્ઞાન કરી લો. એટલે કોને કહે છે? જે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા એમને કહે છે. એટલે નિજ સ્વરૂપમાં સ્થિર રેણીમાં પૂર્ણ નિષ્ઠાવાળા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રુતિ પુરુષને કહે છે. આવો આપણી સદગુરુએ આપેલ સદગુરુએ આપેલ શાનનો અસાર્જ જેમ છે તેમ વિચાર કરી અરસપરસ આનંદો લાવો લઈએ. એ કુદરતી બંગલો ખૂબ બન્યો. એટલે કે આ જેની રચના થયા પહેલાં જ્યારે માતા પિતા મેળે મળ્યા ત્યારે ચેતન શક્તિ પહેલાં પૂર્ણ થઈ એવું આ સંતમતમાં કહે છે. કારણ કે કુદરતી બંગલો એટલે જે આ તમારું જે દેખાય છે પ્રગટ થયેલું આ દેહ તેની વાત સંત કરી રહ્યા. આગળ શું કહે છે? કેટલા ભાગ માતાના કહીએ કેટલા પિતાના થાય સચિત આનંદ કોને કહો છો રે સમજી ઉત્તર આપો. સચિદાનંદ કોને કહો છો રે સમજી ઉત્તર આપો. એ શું કહે છે? કેટલા ભાગ એટલે અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ ગુણ ને કર્મ આનાથી સર્વ વ્યવહાર ને ભજન આ દેહ વડે થાય છે. પણ નામ રૂપ ગુણ કર્મ માયાના એટલે કે પ્રકૃતિના એટલે તેના 3 ગુણ તેમાંથી તેની નિજ વાસના મુજબ છે. પિતા એટલે કે આત્મા સચિત આનંદ સ્વરૂપે વ્યાપકપણે સત્તા આપે છે. પણ તે કેવો છે? નિર્લેપ અચળ અને અસંગ સ્વરૂપે છે. તેની સત્તા જે સર્વ પદાર્થો કે વસ્તુ ક્રિયાશીલ અને જ્ઞાનવાન થઈ પ્રકાશિત રહી છે. જેમ સૂર્યનો પ્રકાશ જમીન પર પડેલ દર્પણના ટુકડામાં પડે છે. દર્પણનો પ્રકાશ દિવાલ પર પડે છે અને તે દર્પણના પ્રકાશના આભાસથી દિવાલ પર પ્રકાશ પથરાઈ રહ્યો છે. તેમ આત્મા એટલે કે સાક્ષીનો પ્રકાશ અંતસ્કરણમાં પડે છે. એટલે અંતસ્કરણનો પ્રકાશ એટલે કે આભાસ તે વર્તીઓમાં પ્રકાશમાન થઈ તેમના ધર્મ મુજબ. કોનો ધર્મ છે? વર્તીઓનો ધર્મ. તે મુજબ સંકલ્પ વિકલ્પ કંઈ નિશ્ચિત કરી રહી છે. પણ વાસ્તવમાં સર્વ આત્મા જ પ્રકાશમાં એટલે કે ચેતન છે. પણ કલ્પનાના જોગે સર્વ ઊભું થયું છે તે સત્ય નથી અને સત્ય ભાષી રહ્યું છે. પણ તે અસત્ય છે જેની સત્તા જ નથી. એ કહેવાનો ભાગ કેવો છે કે જે કંઈ છે નહીં એ અસલ વસ્તુ દેખાતી નથી અને જે નથી એ દેખાય છે. એટલે કે જે આત્મતત્વ છે દેખાતું નથી અને જે દેહ છે દેખાય છે એ વાસ્તવમાં છે જ નહીં પણ દેખાઈ રહ્યું છે. પણ જે છે એ સર્વ જગત પરમાત્મામય છે. જગત પરમાત્મા સિવાય છે જ નહીં. એ આગળ શું કહે છે?
પંચતત્વનો અંત બતાવો, અક્ષરની ગણતરી કરી, આ કાયામાં કુંવારી કન્યા રે, આજે અંતને નથી વરી. એ શું કહે છે કે 5 તત્વોનો અંત એ સદગુરુ ચરણે નિજ જ્ઞાનની પ્રાપ્તિ થતાં સમજાય છે અને અંતરમાં અનુભવાય છે. પણ સદગુરુને સર્વ ખાલી થતો તેમની દયાને કરુણા વરસતો તે જળ અને ચેતનની ભ્રાંતિ વિવેકપણે સમજાવીને તોડે છે. સદગુરુ મહારાજ શું કરે છે? જળ ચેતનની ભ્રાંતિ તોડીને સર્વ જે કંઈ છે ચેતન છે, જળ જેવું કંઈ છે નહીં. ને તેમના સદવચને નિસ્સાનમાં જ્ઞાન વડે વિવેક વિચાર ને શુદ્ધ આચરણથી દેહ છતાં વિધેય ભૂમિકામાં સ્થિર કરે છે. શું કરે સદગુરુ મહારાજ? દેહ હોવા છતાં વિધેય પદમાં સ્થિર કરે છે. કારણ કે જે આજાનો હતો આત્મા, જે અધ્યાયનો અધ્યાસ દેહનો અધ્યાસ છોડાઈ જાય છે કે તું દેહ નથી, એટલે વિધિ પદમાં મૂકે છે. પછી સર્વ જળ બંબાકાર, પછી જે જોવા ત્યાં પોતાના છે બીજું કંઈ નહીં. જેમ વ્યાપ આપમાં અને આપ વિવાપમાં સર્વમાં નિજના દર્શન થાય છે. પછી વાણી વર્ણન કરી શકતી નથી. આ કન્યાનો કંઠ મળે તો લગ્ન કરે પરણાઈ આપો, સગા સંબંધી ટોળે મળી રે, અનુભવી થાઓ. એટલે આ કાયામાં કુંવારી કન્યા એક સુરતા જ્યાં સુધી અજ્ઞાન આવી જાય લીધે બહારી જગતમાં અજ્ઞાન દશામાં ભટકે છે, પણ જ્યાં સુધી નિજ જ્ઞાનનો પ્રકાશ તેમાં પડતો નથી. કારણ કે સત્ય જાણવાની મમુકતા જાગી નથી, ને પુણ્ય અધિકારી સતનો ભેટો થયો નથી, ને અંતસ્કરણમાં શુદ્ધતા આવી નથી, એટલે કે પાત્ર શુદ્ધ થયું નથી. એટલે અજ્ઞાન દશામાં વૃત્તિ નિજ આત્મના જ્ઞાન વગર બહાર ભટકી રહી છે. પણ સંજોગ વસાત પોતાનામાં મમુક્ષતા જાગે. શું જાગે? પોતાના મમુક્ષતા, એટલે કે શાસ્ત્ર એકદમ ચોખ્ખું થાય તો સદગુરુ પુણ્ય મળે. સદગુરુ પુણ્ય એટલે કે જેવા કે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સૂર્ય મળે તો તરત જ એક પળમાં નિસ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. તે સુરતાને શબ્દોનો મિલાપ થયા પછી સર્વ સમજણમાં આવી જાય છે. અહીંયા સમજવાનું ગુરુ મહારાજ શું એક શાન આપે છે, શાનથી તમને સમજાય. બાકી ગુરુ મહારાજ કંઈ નવું નાખતા નથી ને નવું નખાય પણ નથી. સિર્ફ તમને તમારાને જાગૃતિ આપે છે. આગળ શું કહે છે? નારી રૂપે અવતાર લીધો, પછી તે નરનું નામ પાડ્યું. જ્યારે અમને ગુરુ લખી રામ મળ્યા રે, ગુરુના ઘેરથી જળ્યું. જે અનામ અનંત અને અવિનાશી છે તે સગળે વ્યાપી રહ્યો છે. તેનું સ્ફુરણ થતાં જે પ્રગટ થયેલ દેહનું નામ વાક્ય મૃત્યુથી કલ્પિત નામ આપ્યું. કેવું છે? દેહનું નામ કલ્પિત આપેલું છે. જ્યાં જે પ્રાગટ્ય તેના સંસ્કાર રૂપે આવી મળ્યો છે. કારણ કે જે એનું સંસ્કાર હતા એ સંસ્કારો લઈને દેહનું પ્રાગટ્ય થયું છે. પણ પૂર્ણ શુભ કર્મો એ પોતાનામાં જિજ્ઞાસા જાગતા પોતે સદગુરુ ચરણે સમર્પણ થતાં સદગુરુ મહારાજના સાનિધ્યમાંથી આ શાન પ્રગટી ને સદગુરુના વચનમાં રહી શેષ જીવન સદગુરુ ચરણમાં વિતાવી આનંદમાં થયો. જ્યાં સુધી પોતાનામાં જેમ છે સદગુરુ મહારાજનો ઉપદેશ આપ્યો, સમજાયું, પણ જ્યાં સુધી જેમ છે ત્યાં પોતાનાની અંદર એનો અમલ નહીં થાય, એને ગ્રહણ નહીં થાય અને રહેણે ક્યાંય શુદ્ધ નહીં થાય ત્યાં સુધી જેમ છે તેમ સમજાશે નહીં. એવું સંતનું કહેવું છે. એટલે કર્મ ધર્મ અને વર્તો યાત્રા આવા કોઈ નથી પરમાત્માની પ્રાપ્તિ થાય. પરમાત્માની પ્રાપ્તિ શીર્ષ સદગુરુ શાનકાથી જ પ્રાપ્ત થાય છે. બોલો સદગુરુ મહારાજ કી જય. આજ કે આનંદ કી જય.